હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે વેજ મટકા બિરયાનીની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। સૌથી પહેલાં આપણે બિરયાની માટે રાઈસ બનાવી લેવાનો છે। તો રાઈસ બનાવવા માટે મેં આ પાણી ઉકળવા મૂકી દીધું હતું અને મેં આ 300 ગ્રામ બાસમતી ચોખાને 10 મિનિટ પહેલાં સારી રીતે ધોઈને પલાળી દીધા હતા। તો આ પાણી સાથે જ આપણે આની અંદર એડ કરી દઈશું। ને એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। લગભગ 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું અને એક વખત એને હલાવી લઈશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને 80% જેટલા કૂક થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું। હવે બીજી બાજુ બિરયાનીની આપણે ગ્રેવી બનાવવાની છે। તેના માટે મેં એક આવી રીતે સ્ટીલની કઢાઈની અંદર થોડું તેલ એડ કરી મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને સમારી લીધી છે। તો એને આપણે સાંતળવાની છે। લગભગ બ્રાઉન કલરની થાય, લાઇટ બ્રાઉન કલરની, ત્યાં સુધી એને આપણે સાંતળવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની। વચ્ચે વચ્ચે આવી તેને હલાવતા રહેવાનું। આ બાજુ આપણા રાઈસ પણ 80% જેટલા લગભગ કૂક થઈ ગયા છે। જો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને આને કાણાવાળા બાઉલની અંદર કાઢી લેવાના। ડુંગળી આપણી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે। તો એની અંદર મેં આ 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ સમારી લીધા હતા, એડ કરી દઈશું અને એને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળીશું। વચ્ચે વચ્ચે આવી રીતે એને થોડું હલાયા કરવાનું ને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની। ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને બરાબર ઠંડુ થવા દઈશું। ડુંગળીને ટામેટાં આપણા સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે। પણ આની પેસ્ટ બનાવતા પહેલાં આપણે લસણ, આદું અને મરચાંની પણ પેસ્ટ બનાવી લેવાની છે। હવે બિરયાની માટે આપણે ગ્રેવી બનાવવાની છે। તો જેમાં આપણે ડુંગળી અને ટામેટાં સાંતળ્યા હતા એનું તેલ થોડું એક્સ્ટ્રા હતું, એ જ મેં લઈ લીધું છે। હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું બટર એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલી આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને હવે આપણે થોડુંક સાંતળી લઈશું। એની અંદર હવે આપણે મસાલા કરી દઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું। હવે એને પણ મિક્સ કરી દેવાનું। એક ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો પણ એડ કરી દઈશું। હવે બધું સરસ સંતળાઈ જાય એટલે એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું। 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું અને એને ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। બટર અને તેલ સરસ છૂટું પડી ગયું છે। એની અંદર આપણે જે પેસ્ટ કરી હતી ડુંગળી અને ટામેટાની એડ કરી દઈશું।
અને એમાં થોડું પાણી એડ કરી દઈશું. એક વખત આને મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. એની અંદર હવે આ પાણી એડ કરી દઈશું. બીજો એક ગ્લાસ પણ એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લેવાનું. થોડીક કસૂરી મેથી અહીંથી થોડીક મસળીને એડ કરવાની અને સ્વાદ મુજબ મીઠું. હવે એને ગેસની ફ્લેમ સ્લો રાખીને થોડી ઉકળવા દઈશું. એને ઘટ નથી કરવાની, બધા મસાલા ચડે ત્યાં સુધી એને થોડી ઉકળવાની છે. આવી સરસ ઉકળવા લાગે ત્યારે એની અંદર આપણે 1/4 કપ જેટલી ઘરની મલાઈ એડ કરીશું, અથવા તો જો ક્રીમ હોય તમારી પાસે તો ક્રીમ એડ કરવાનું. 1 ટીસ્પૂન જેટલું કેચઅપ અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. બધું સારી રીતે મિક્સ કરી હવે ગેસની ફ્લેમ ફરી પાછી સ્લો કરી દેવાની અને એને 7 થી 8 મિનિટ ઉકળવા દઈશું. ગ્રેવી આપણી ઉકળે છે ત્યાં સુધી આપણે રાઈસ બનાવી લઈએ. તો મેં જેમાં આપણે રાઈસ બનાવ્યો હતો એ જ કઢાઈ લીધી છે. એની અંદર 1 થી 1.5 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું. તેલ આપણું થઈ ગયું છે તો એની અંદર આપણે સમારેલા ગાજર, કેપ્સિકમ અને આ મેં વટાણા અને મકાઈને બાફીને લીધા છે તે એડ કરી દઈશું અને એને થોડીક વાર માટે સાંતળીશું. ગાજર આપણા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાના છે. હવે આપણા કેપ્સિકમ અને ગાજર ચડી ગયા છે તો એમાં 1 ટીસ્પૂન જેટલા આદુ મરચાંને લસણની પેસ્ટ એડ કરીશું. એની પણ કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું, એટલે લગભગ એકાદ મિનિટ સુધી. એ સાંતળાઈ ગયું છે તો એની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. બહાર મળતી હોય છે બિરયાની, એની અંદર એ લોકો કલર એડ કરતા હોય છે. આજે આપણે કલરનો ઉપયોગ નથી કરવાનો. એમાં હવે આપણે આ જે રાઈસ બાફ્યો હતો તે એડ કરી દઈએ. એમાં થોડુંક લાલ મરચું, થોડુંક ધાણા જીરું, બંને 1/2 ટીસ્પૂન છે અને 1/2 ટીસ્પૂન જેટલો બિરયાની મસાલો, સ્વાદ મુજબ મીઠું. આપણે ચોખા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું. હવે આને આપણે હલાવી લેવાનું છે. મસ્ત એકદમ છૂટો આપણો રાઈસ પણ તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. બીજી બાજુ ગ્રેવી પણ આપણી સરસ ઉકળી ગઈ છે. તો હવે ગેસ બંધ કરી ગરમા ગરમ એને સર્વ કરી લઈશું. હવે સર્વ કરવા માટે ગેસ ચાલુ કરી આવી રીતે એક કુલડી મૂકી દેવાની છે કે મટકી. હવે એને બરાબર ગરમ થવા દેવાની છે.
હવે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આ જે ગ્રેવી બનાવી હતી તે અડધાથી થોડી ઓછી એડ કરી દેવાની. થોડા કાજુ અને હવે રાઈસ એડ કરીશું. હવે ઉપરથી થોડું આપણે ચીઝ ગ્રેટ કરીશું. તો તૈયાર છે આપણી વેજ મટકા બિરયાની. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.